નમસ્કાર જૈન મિત્રો, કેમ છો? આજે વાત કરવી છે ભાષાનું. આજે જોવા જાય તો બીજો દિવસ હતો. એમની અંદર જે હિન્દી વિષય હતો, હિન્દી વિષયની આજે જિલ્લા પસંદગી હતી. તો આજ રોજ જોવા જાય તો કેટલા ઉમેદવારો બોલાવેલા હતા, કેટલા હાજર હતા, કેટલા ગેરહાજર હતા અને કેટલી સીટો ભરાયેલી છે અને હજુ પણ કેટલી સીટો બાકી છે, તમામે તમામ પીએચ સાથેની વિગતવાર ચર્ચા છે આજના વિડીયોની અંદર કરીશું. તો વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો. છતાં પણ તમને કંઈ પ્રશ્ન થાય છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. સૌથી પહેલાં જોવા જઈએ તો આજે છે 350 કેન્ડિડેટને જિલ્લા પસંદગી માટે બોલાયેલા હતા. એમાં સૌથી પહેલો લોટ છે એ પીએચ કેન્ડિડેટનો હતો. સૌથી પહેલાં જોવા જાય તો પીએચની સીટો ટોટલ કેટલી હતો તો સૌથી પહેલાં તો પીએચની સીટો હતી તો ટોટલ એમાં હતી 4, બીમાં 5, સીમાં 5 અને ડીમાં 3, એમ કુલ કરીને પીએચની સીટો હતી 17. એમાંથી આજ રોજ ભરાયેલી સીટો કેટલી હતી તો એમાં 1 સીટ, બીમાં 1, સીમાં 5 અને ડીમાં 1 પણ સીટો ભરાયેલી નથી. એટલે કુલ જોવા જાય તો આજ રોજ છે એમાં 4, બીમાં 5, સીમાં 5 અને ડીમાં 3, એમાંથી ભરાયેલી સીટો એમાં 1, બીમાં 1, સીમાં 5 અને ડીમાં 1 પણ સીટો ભરાયેલી નથી. એટલે ટૂંકમાં ઉમેદવારો જ નહીં હોય. એટલે કુલ ભરાયેલી સીટો છે આજ રોજ જોવા જાય તો ટોટલ સીટો 7 સીટો ભરાયેલી છે અને હજી પણ સીટો કેટલી બાકી છે તો 10 સીટો બાકી છે. એમાં જોવા જઈએ તો એમાં 3, બીમાં 4 અને ડીમાં 3, એટલે 3 ને 3 6 ને 4, એટલે 10 સીટો હજુ પણ પીએચની ખાલી છે. તો ટોટલ જોવા જઈએ તો આજ રોજ છે 7 સીટો પીએચની ભરાયેલી છે, 10 સીટો હજુ પણ પીએચની ખાલી પડેલી છે. આ હતી પીએચની વાત. ત્યારબાદ 350 કેન્ડિડેટ છે જનરલ રેન્ક મુજબ જે આવતા એને બોલાયેલા હતા. તો સૌથી પહેલાં આપણે કેટલી સીટો ભરાયેલી છે પછી વાત કરીશું. સૌથી પહેલાં કટ ઓફ કેટલું રહેલું છે એ વાત કરી લે. તો ઓપનની અંદર પ્યોર ઓપન હોય જનરલ રેન્ક એનો 344, તો એનું મેરિટ અટકેલું છે 66.5589. સાથે સાથે જોવા જાય તો એસસીની અંદર એસસી કેટેગરીમાં પોતાનો 84 રેન્ક હોય એનું મેરિટ અટકેલું છે એસસી કેટેગરીનું 66.53%. ત્યારબાદ એસટીની અંદર એની એસટીની કેટેગરીમાં 9મો રેન્ક હોય એનું મેરિટ છે 66.5548. ત્યારબાદ ઓબીસીનો જનરલ રેન્ક એનો માની લો કે જે કંઈ હોય કેટેગરીમાં ઓબીસીમાં એનો 178મો રેન્ક હોય એનું કટ ઓફ અટકેલું છે 66.53. ઈડબ્લ્યુએસમાં કેટેગરીનો રેન્ક એનો 56મો હોય ને એનું મેરિટ અટકેલું છે 66.5587. એટલે ઓવરઓલ બધી કેટેગરીનું મેરિટ જોવા જાય તો કટ ઓફ છે 66.56 ને આડેગાડે અટકેલું છે. આ વાત રહી મેરિટ કટ ઓફ આજનું કેટલું અટકેલું છે એ બાબતે. સાથે સાથે જોવા જઈએ તો કેટલી સીટો હતી, કેટલી સીટો ભરાયેલી હતી અને કેટલી સીટો ગેરહાજર ટૂંકમાં હજુ પણ ખાલી પડેલી છે એ વાતચીત કરવી છે. આ જે હું નંબર બોલું છું એ 350A અને પીએચ બંનેનો એક સાથે આવી જશે. એટલે જોવા જાય તો કુલ ઓપનની અંદર હતી 171 સીટો હતી. એમાંથી આજ રોજ જિલ્લા પસંદગી જનરલની સીટો ભરેલી હોય એવી 98 સીટો ઉપર ઉમેદવારોએ છે જિલ્લા પસંદગી કરેલી છે. હજુ પણ ઓપનની 73 સીટો ખાલી પડેલી છે. ઓબીસીની ટોટલ 76 સીટો હતી. એમાંથી આજ રોજ છે 76 સીટો છે એની જિલ્લા પસંદગી થઈ ઓબીસીની અંદર ને એક પણ સીટ ખાલી નથી. એટલે 76માંથી 76 ઓબીસીની સીટો ભરાયેલી છે. સાથે સાથે એસસીની 21 સીટો હતી, 21માંથી 21 સીટો ભરાયેલી છે. એસટીમાં જોવા જાય તો 85 સીટો હતી. એસટીમાં 3 ઉમેદવારે જિલ્લા પસંદગી કરેલી એટલે હજુ પણ 82 સીટો ખાલી પડેલી છે. ત્યારબાદ ઈડબ્લ્યુએસમાં ટોટલ 40 સીટો હતી. એમાંથી 24 ઉમેદવારે જિલ્લા પસંદગી કરેલી છે તો હજુ પણ 16 સીટો ખાલી પડેલી છે. તો ઓપનની 171, ઓબીસીની 76, એસસીની 21, એસટીની 85 અને ઈડબ્લ્યુએસની 40, એમ ટોટલ વેકેન્સી હતી 393. એમાંથી જિલ્લા પસંદગી કેટલાએ કરેલી છે ઓપનમાં 98, ઓબીસીએ 76, એસસીમાં 21, એસટીમાં 3, ઈડબ્લ્યુએસમાં 24. તો ટોટલ જિલ્લા પસંદગી પામેલા ઉમેદવારો છે એ 222 ઉમેદવારે જિલ્લા પસંદગી કરેલી છે. બાકી રહેતી સીટો છે ઓપનની 73, એસીબીસી ફૂલ થઈ ગયું, એસસી ફૂલ થઈ ગયું, એસટીમાં 82 અને ઈડબ્લ્યુએસમાં 16. ટોટલ સીટો 171 ખાલી છે. એટલે આજ રોજ જેટલા પણ ઉમેદવારો આવેલા હતા એમાં જિલ્લા પસંદગી પામેલા ઉમેદવારો હોય 222 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે. એટલે આટલા ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે. ઓબીસીની સીટો ફૂલ થઈ ગઈ છે, એસસીની પણ ફૂલ થઈ ગઈ છે અને પીએચમાં 7 ભરાયેલી છે. એટલે હજુ પણ 10 સીટો ખાલી પડેલી છે. એટલે બીજો રાઉન્ડ જ્યારે આવશે ત્યારે ઓપન ફૂલ થઈ જશે, ઈડબ્લ્યુએસ ફૂલ થઈ જશે અને એસટીના જેટલા પણ હશે એ બધાના કદાચ કોલ લેટર ઇસ્યુ થઈ શકે. તો આજની જે માહિતી હતી 222 ઉમેદવારોએ જિલ્લા પસંદગી કરેલી છે, 350 બોલાયેલા હતા એમાંથી. તો આજની માહિતી આ છે હિન્દી વિષયની. હજુ પણ તમને કંઈ પ્રશ્નો થાય છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સમાં રજૂ કરજો. જો તો તમારા સાથી મિત્રો સુધી છે વિડીયોને વધુ શેર કરજો. જો ચેનલમાં તમે નવા જોડાયેલા હોય તો વિડીયોને છે જોવાનું, લાઇક કરવાનું, શેર કરવાનું ભૂલશો નહીં. આભાર, ધન્યવાદ.